જીવનની આ એક આપણી ટ્રેન, અને આ ટ્રેનની અંદર આપણે બધા જ મુસાફર. પણ ક્યારે મુસાફર ખબર છે? કે પ્લેટફોર્મ પરથી જ્યારે ટ્રેન ઉપડે ત્યારે મારે એક પગ આગળ કરીને ટ્રેનમાં ચડવું. રાઈટ ને? સમજાય છે મારી વાત? ક્યાં ચડવું પડે? ટ્રેનમાં ચડવું પડે. અને એના માટે આમ ઊભા ઊભા ટ્રેનમાં ચડી જવાય? ના ચડાય. શું કરવું પડે? એક પગ આગળ કરવો પડે. સાચી વાત? અને પછી એ ટ્રેન આપણને જ્યાં જવું છે ત્યાં પહોંચાડે છે. આ ટ્રેન કોણ છે ખબર છે? આ ટ્રેન. અને પ્લેટફોર્મ કોણ છે ખબર છે? આ પ્લેટફોર્મ છે. હવે તમે એ પ્લેટફોર્મ પર તો આવી ગયા, પણ બધાને લઈને જવું છે ટ્રેનમાં. એને કહેવાય તક. શું કહેવાય? તક. આ તક એટલે શું? મારે મારી જાત માટે મેં કશું તૈયાર કર્યું છે ખરું? બાકી મોટિવેશનલ સ્પીકર હું છું નહીં. મોટિવેશનલ સ્પીકર થવાથી થઈએ ના જવાય. રાઈટ? મોટિવેશન તો જાતે મેળવવાનું હોય, મારા કહેવાથી તમારામાં આવવાનું નથી. પણ હા, એક વાત ચોક્કસ પ્રયત્ન કરીશ કે હું જે કહું એ શાંતિથી સાંભળ્યા પછી એમાંનું એક વાક્ય કદાચ સારું લાગે તો ઉતારવા પ્રયાસ કરો તો પ્રયત્ન શરૂ થશે. મારે પહેલામાં પહેલું મારી ઓળખ શું છે એની મને ખબર છે ખરી? મારું નામ તો જુદું જુદું છે, મારું નામ તો અલગ અલગ છે ને, પણ મારી ઓળખ એક છે. હું એક સ્ત્રી છું. એ ઓળખ મને છે ખરી? અને એ સ્ત્રીમાં જે પડેલું છે એના નમૂના તો તમારી સામે છે. હે ને? એવું છે કે કયું કામ એવું કે જે સ્ત્રી નથી કરી શકવાની? બધું જ કરી શકવાની છે, માત્ર ઈચ્છા શક્તિ હોવી જોઈએ. મારે આ કરવું જ છે, મારે આ કરવું જ છે. અહીંયા પેલા બેન બેઠા છે, યુનિફોર્મમાં બેઠા છે. આપણે અરે વાહ, તો બેન ઉપર બેઠા છે યુનિફોર્મમાં, પણ મારે પહેરવો છે એ ઈચ્છા શક્તિ. એવો યુનિફોર્મ મારે પહેરવો છે એ ઈચ્છા શક્તિ. કે એ તો કેવી રીતે થાય? અમારી પાસે તો એવું કશું છે નહીં. તો આ એના માટેનો તો સેમિનાર હોય છે કે હું મારી જાતને બીજા માટે તૈયાર કરવા તૈયાર છું. તો શું કરવું પડે? એ અગત્યનું છે, એ વિચાર અગત્યનો છે, એ નક્કી કરવું અગત્યનું છે. અને સાથે સાથે મને ખ્યાલ છે ખરો કે મારી સવાર અને સાંજ કેમની થાય છે? હું તો ઉઠું છું, નાઉં છું, તો બ્રશ કરું છું, જમું છું, ફરી ભૂખ લાગે છે, ફરી જમું છું, સૂઈ જાઉં છું, બીજો દિવસ ઉગે છે, કશું જ નવું અંદર આવતું નથી. કશું જ નવું નથી આવતું. અને પછી આપણે દોષ દઈએ નસીબને. અમારું તો નસીબ જ. અમારું તો નસીબ. આ નસીબ છે શું? નસીબ તો આપણે તૈયાર કરવાનું છે. નસીબ આપણે તૈયાર કરવાનું. જ્યારે મેં મારા મનથી નક્કી કર્યું કે મારે પ્લેટફોર્મ પર ઊભું નથી થઈ રહેવાનું, પણ મારે પ્લેટફોર્મ પર આવેલી ગાડીમાં ચડવાનું છે, એટલે કે મને તૈયાર કરવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે એનો પૂરો ઉપયોગ કરવાનો છે. નહીં કે 12 ધોરણ ભણ્યા એટલે પૂરું થઈ ગયું. પછી શું? મને પણ સરસ સુખ સાહેબીમાં જીવન જીવવું છે, તો એ સ્વપ્ન રહેવું એ ગુનો છે. સ્વપ્ન જોયા પછી ઊંઘી રહેવું એ ગુનો છે. કેમ? કોનો ગુનો? સમાજનો નહીં, વ્યક્તિગત પોતાનો ગુનો. કે એના લીધે હું છું આ જે સ્થિતિ છે મારી, જે સગવડ છે એ મને નથી મળી, એનું કારણ હું પોતે છું. એટલે તૈયાર કરવું. તૈયાર હોવું એટલે શું? કપડાં પહેરવા, મેકઅપ કરવો, હેરસ્ટાઈલ કરવી, લિપસ્ટિક કરવી, એ તૈયાર થવું એ પણ જરૂરી છે. સ્ત્રીનો હક છે, કંઈ જ ખોટું નથી. પણ હું એની ગરિમા જાળવીને મારે મારા પરિવાર માટે, મારા ખુદના માટે મારે શું બનવું છે એ મેં નક્કી કર્યું છે ખરું? કે પછી મને રસ્તે જતા કોઈ પણ વ્યક્તિ પર પ્રેમ થઈ જાય છે, કોઈ પણ વ્યક્તિ, અને પછી હું એ પ્રેમમાં પાગલ થઉં છું
અને પછી મારી જે મુખ્ય વાત છે એ બાજુ પર થઈ જાય છે અને પેલી ગૌણ વાતને મેં વિશેષ સ્થાન આપી દીધું અને પછી એમની જગ્યાએ ફાઇલો વધતી જાય છે, ગુનાઓ. આ જે દીકરા તક છે એ તક મારે લેવાની છે. એક નાની ઘટના કહું તમને. બે પેન મેં એક છોકરીને આપી. છોકરીએ લખવાનું શરૂ કરી દીધું. બીજી પેન બીજી દીકરીને આપી, એને પણ લખવાનું શરૂ કરી દીધું. બંને પેનથી લખે છે, લખતા જાય છે સારા નરસા પ્રસંગો, હસવાના પ્રસંગો, દુઃખના પ્રસંગો, સંઘર્ષની ઘટનાઓ, બધું જ. અને આમ લખતા લખતા પેન ખલાસ થઈ ગઈ. પેન ખલાસ થઈ ગઈ. હવે રિફિલ ભરવા માટે એક દીકરીને જેને પેન આપી હતી એની પાસે પૈસા, આર્થિક મુશ્કેલીઓ નહોતી એટલે એણે બીજી રિફિલ ઉમેરી. એટલે પેન ફરીથી ચાલુ થઈ ગઈ ને. અને બીજી એક દીકરીને પેન આપેલી એ આર્થિક સંકળામણમાં હતી એટલે બીજી રિફિલ પુરાય એવી એની પાસે સગવડ નહોતી. એટલે એણે શું કર્યું? બીજી રિફિલ લેવા માટેના પૈસા ભેગા કરવા કામ શરૂ કર્યું. હવે આ કામ તો એવું કે જેમાં કુટુંબ પણ આવે. મને બધાને હું ઓળખું છું, ખ્યાલ છે મને કે કેટલી સંઘર્ષોમાંથી આવો છો. એટલે શું થયું તો કે એ મારે પેનની રિફિલ લેવા માટે સંઘર્ષ કરવા, મજૂરીએ જવું પડે, કામ કરવા જવું પડે, નોકરી કરવા જવું પડે. અને ત્યારે વચ્ચે વચ્ચે મારા કુટુંબની જવાબદારી પણ આવે. એમાં કુટુંબની જવાબદારી આવે એટલે સ્વાભાવિક છે કે પેલી રિફિલ કરતા પ્રાયોરિટી શેની વધી જાય? ઘરમાં ખોરાક લઈ જાઓ, ઘર માટે દવા લઈ જાઓ. પણ શું રહી ગયું? પેલું રિફિલ રહી ગઈ, નવી રિફિલ લેવાની રહી ગઈ. પણ બીજું બધું ઘણું બધું આવી ગયું. ખાલી દીકરીઓ. આ વાત મને શું શીખવે ખબર? આ વાત એટલું શીખવે છે કે એ રિફિલ જ્યારે ખલાસ થઈ જાય છે ત્યારે બીજી રિફિલ લેવા માટે હું જે પૈસા ભેગા કરવાની મહેનત કરું છું એમાં મારે હારવાનું નથી. સંઘર્ષ તો ક્યારે આવે ખબર? સંઘર્ષ તો આપણે આપણી સ્થિતિમાં જીવીએ મરી જઈએ એમાં.